રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર। પહેલીવાર એક સાથે 7,500 શિક્ષકોની થશે ભરતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 3 મહિનાઓમાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે। રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર છે। પહેલીવાર એક સાથે 7,500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય સરકારે લીધો છે। આ ભરતી આગામી 3 માસની અંદર કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે। ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર હવે સફાળી જાગી છે અને શિક્ષકોની મોટા પાયે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે। વેકન્ટ ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે અને આ લોકોને જે લોકો લાયક ઉમેદવાર છે, જેની પાસે એલિજિબિલિટી ટેસ્ટની અંદર પાસ થયા છે, એવા લોકોને એ વ્યવસ્થાઓ મળી રહે અને બાળકોના શિક્ષણ માટેની એ આપણી વ્યવસ્થા છે। હું આંકડા આપીશ હાલમાં નથી એ આપીશ। પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે, ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે।